નવસારીના જૂનાથાણા નજીક આવેલા શ્રી સંતોષી માતાના મંદિરના 24મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નવસારીના જૂનાથાણા પાસેના નવા મોહલ્લામાં આવેલા શ્રી સંતોષી માતાના મંદિરના 24મા પાટોત્સવની માતાજીના ભક્તો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની 28મી મેના રોજ શ્રી સંતોષી માતા, બળિયાદેવ અને અંબા માતાના આ મંદિરની સાલગીરા રંગેચંગે ઉજવવામાં આવે છે। આ મંદિરે નાના બાળકોને બળિયાદેવ પધાર્યા હોય તે માટેની બાધાઓ પણ રાખવામાં આવે છે અને બળિયાદેવની પૂજા અર્ચના કરવાથી બાળકોને સારું પણ થઈ જતું હોવાની માન્યતા છે। અહીંના ભક્તોના જણાવ્યા પ્રમાણે આ માતાજીના મંદિરના દર્શન કરવાથી તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોવાની માન્યતા છે। જૂનાથાણા ખાતે આવેલું શ્રી સંતોષી માતાનું આ મંદિર કોઈ પણ જાતના ટ્રસ્ટ કે હોદ્દેદારો વિના ચાલતું એકમાત્ર મંદિર છે। આ મંદિરના કારોબારીમાં પ્રમુખ તરીકે શ્રી સંતોષી માતા અને વહીવટદાર તરીકે શ્રી બળિયાદેવ સંચાલન કરનાર શ્રી અંબેમા તેમજ ખજાનચી તરીકે શ્રી મહાલક્ષ્મી માની સ્થાપના કરવામાં આવી છે। આ મંદિરના તમામ શુભ કાર્યો માતાજીના આશીર્વાદથી જ ચાલતા હોવાનું ભક્તો માને છે। જે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સામેથી જ દાનનો પ્રવાહ આવતો હોય છે। ત્યારે આ વર્ષે યોજાયેલા પાટોત્સવના પ્રસંગે મંદિરના પટાંગણમાં માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ડીજેના તાલે વાજતે ગાજતે નીકળેલી માતાજીની પાલખી સમગ્ર મોહલ્લામાં કરી હતી। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સ્થાનિક લોકો અને ભક્તજનોએ લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી। આમ શ્રી સંતોષી માતાજીના મંદિરનો પાટોત્સવ ખૂબ જ રંગેચંગે અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો। આજ રોજ સંતોષી માતા મંદિર નવો મોહલ્લો જૂનાથાણા એની 24મી સાલગીરી એટલે કે 24મો પાટોત્સવ મહોત્સવ હતો અને આજે સવારથી પ્રોગ્રામો જેમ કે સવારે 8 વાગે યજ્ઞ શરૂ થયો હતો, ત્યારબાદ 12 વાગે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું, ત્યારબાદ 4 વાગે પાલખીનું આયોજન કર્યું હતું અને હમણાં રાત્રે રાસ ગરબાનું આયોજન પણ કરેલ છે। સંતોષી માતા મંદિર પરિવાર અને મોહલ્લાના સહયોગથી આજે એક ખૂબ જ સુંદર પ્રોગ્રામ આખો દિવસ અમે કર્યો છે માતાજી માટે। અને અમારું સંતોષી માતાનું મંદિર સાથે બળિયાદેવનું પણ મંદિર છે અહીંયા, તો ઘણા ભાવિક ભક્તો અહીંયા આવે છે અને એમની મનોકામના પણ પૂર્ણ થાય છે। તો અમે સૌ મોહલ્લાવાસીઓએ આજના માતાજીના પ્રસંગને રંગેચંગે ઉજવ્યો છે અને હમણાં પણ રાસ ગરબા ગાઈને રંગેચંગે ઉજવવાના છે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।